અમરેલી જિલ્લાના રાજુલામાં પેટ્રોલ પંપ પર ડીઝલ ન આપવા મુદ્દે સુરતના પીએસઆઈ દ્વારા ફોન પર ધમકી આપ્યાનો આક્ષેપ સામે આવ્યો છે। રાજુલાની વિક્ટર ચોકડી નજીક આવેલા ભારત પેટ્રોલ પંપના સંચાલક પ્રદ્યુમનભાઈ ખુમાને ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી કાર્યવાહીની માંગ કરી છે। આક્ષેપ મુજબ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ જયસુખ બારિયાએ પોતાના સંબંધીને ડીઝલ આપવા માટે ફોન પર દબાણ કર્યું હતું। પંપ સંચાલક નિયમ મુજબ ડીઝલ ન આપતા પીએસઆઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ફોન પર ધમકી આપતા કહ્યું કે તમારા શેઠ શું ગુજરાતના પીએમ છે, ડીઝલ આપવું પડશે નહીં તો કેસ કરી દઈશ તેવી ધમકીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે ડુંગર પોલીસ અરજીના આધારે તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે 22 તારીખે રાત્રે 10:30 આજુબાજુ જયસુખભાઈ બારૈયા કરીને એમના માણસ પેટ્રોલ પંપ પર આવેલો અને બેરલમાં ડીઝલ આપવા માટે પંપના કર્મચારીને કીધું। પંપના કર્મચારીએ મનાઈ કરી કે બેરલમાં ડીઝલ આપવા માટે પૂરતો સ્ટોક અત્યારે નથી, તમે વાહન લઈને આવો, વાહનમાં ભરી દઈએ છીએ। ત્યારબાદ એણે એમના જે જયસુખભાઈ છે એમને ફોન લગાવેલો અને માણસ સાથે વાત કરાવી અને માણસને કીધું કે ડીઝલ તું ભરી જ આપ। ના કેમ ભરી આપ? એટલે એમણે કીધું કે વાહન તમે મોકલો, વાહનમાં ભરી આપશું। તો એણે ધમકી આપી કે તારા શેઠ શું ગુજરાતના પીએમ છે, નો કેમ ભરી આપ્યા, તમારો પંપ આગળ બંધ કરાવીશ એમ। ત્યારબાદ એનો મારો નંબર લઈને મારા ઉપર ફોન કરેલો અને મને ફોન ઉપર કીધેલું કે ડીઝલ આપો તમે બેરલમાં। અત્યારે કડક મામલતદાર સાહેબની સૂચના છે કે કોઈને 7-12 વગર ડીઝલ આપવું નહીં બેરલમાં કે ઓલામાં। વાહનોની ટાંકીમાં આપણે આપીએ છીએ, એની આગળ 7-12 હતા નહીં, કોઈ વસ્તુ હતી નહીં। અને અગાઉ પણ એનો ફોન આવેલો હતો, ત્યારે કીધું કે હું પીએસઆઈ સચિન સુરતમાં છું અને ડીઝલ જોઈએ છે। એટલે અમને એમ હતું કે કદાચ પોલીસ સ્ટેશનમાં કંઈક જરૂર હશે, એટલે અગાઉ 100-125 લીટર જેવું આપણે આપેલું હતું। ત્યારબાદ અત્યારે ના પાડતા એણે ધમકી આપી કે તમારો પંપ બંધ કરાવી દેશું, તમારા પંપને સીલ કરાવી દેશું અને તમારી ઉપર કેસ ઠોકીશ ને તમને હલવાડી દઈશ, એ રીતની ધમકી આપી હતી।